ભાવનગર શહેરમાં યુવાનને આપેલા ઉછીના પૈસા માટે માર મારવાને પગલે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં બે સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંનેને ઝડપી લઈ કાર્યવાહી કરી છે। ભાવનગર શહેરમાં સુભાષનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી રાહુલભાઈ નરેશભાઈ બારૈયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તે ઉલ્લાસ ચોકમાં ઊભો હતો ત્યારે ઉછીના પૈસા રોહિતભાઈ પ્રવીણભાઈ વાજા પાસેથી લીધા બાદ તે ત્યાં આવીને વાહનમાં બેસાડી તેના પિતા પાસે લઈ જઈ ઉછીના 20,000 ક્યારે આપીશ કહી મૂઢ માર માર્યો હોવાની ફરિયાદ બાદ પોલીસે રોહિત પ્રવીણભાઈ વાજા અને પ્રવીણભાઈ વાજાને ઝડપી કાર્યવાહી કરી છે। नहीं